આ બેઠકમાં એસોસિએશનના હોદ્દેદારો, ટ્રક માલિકો હાજર રહ્યા હતા। શહેર ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં 200થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા। હાઈવે પર લેન ડ્રાઇવિંગની અમલીકરણ કરાવવા બેઠકનું આયોજન કરાયું હતું। શહેરના ટ્રાફિક વ્યવસ્થાને વધુ સારી અને સલામત બનાવવા માટે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રક ટ્રાન્સપોર્ટ અને અન્ય એસોસિએશનો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં 200થી વધુ લોકો, જેમાં ટ્રક માલિકો અને એસોસિએશનના હોદ્દેદારો હાજર રહ્યા। બેઠકમાં હાઈવે પર લેન ડ્રાઇવિંગના નિયમોનું ચુસ્ત અમલ કરાવવા પર ભાર મુકાયો। હાઈવે પર વધતા અકસ્માતો અને અનિયમિત વાહન વ્યવહારને રોકવા માટે ટ્રાફિક વિભાગે તમામ એસોસિએશનોને સ્પષ્ટ સૂચના આપી। ટ્રાફિક પોલીસ દ્વારા એસોસિએશનના સભ્યોને 1 અઠવાડિયાનો સમય ફાળવવામાં આવ્યો છે, જેમાં તેમને લેન ડ્રાઇવિંગના નિયમોનું અમલ કરવાનું રહેશે। ડીસીપી અમિતા વાનાણીએ સ્પષ્ટ કરી દીધું છે કે જો 1 અઠવાડિયા બાદ પણ નિયમોની અવગણના થશે તો ટ્રાફિક પોલીસ કડક કાર્યવાહી કરશે। હાલ સુધી 2000 જેટલા વાહનો સામે લેન ડ્રાઇવિંગના નિયમ ભંગ માટે પગલાં લેવામાં આવ્યા છે અને આ કાર્યવાહી હવે વધુ તેજ ગતિએ આગળ વધશે। બેઠકનો મુખ્ય હેતુ હાઈવે પર થતા અકસ્માતોને ઘટાડવો અને સલામત વાહન વ્યવહાર સુનિશ્ચિત કરવો છે। ટ્રાફિક પોલીસ દ્વારા જાગૃતિ અભિયાન અને કડક અમલ બંને દ્વારા લેન ડ્રાઇવિંગના નિયમો પ્રત્યે લોકોએ ગંભીરતા દાખવે એ માટે પ્રયાસ હાથ ધરાયો છે। શહેર ટ્રાફિક પોલીસ અને એસોસિએશન વચ્ચે થયેલી આ બેઠક એક મહત્વપૂર્ણ પગથિયું સાબિત થશે। ટ્રાફિક વિભાગે તમામ વાહન ચાલકોને અપીલ કરી છે કે તેઓ લેન ડ્રાઇવિંગના નિયમોનું પાલન કરે અને સુરક્ષિત મુસાફરી સુનિશ્ચિત કરે। સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા માનનીય સીપી સર અને જેસીપી ક્રાઇમ સરના માર્ગદર્શન હેઠળ આજરોજ સુરત શહેરના તમામ હેવી વ્હીકલ એસોસિએશન, ટ્રક એસોસિએશન અને ટ્રાન્સપોર્ટ એસોસિએશનની એક મિટિંગ રાખવામાં આવેલી, જેનો મુખ્ય હેતુ કે હાઈવે પર લેન ડ્રાઇવિંગનું અમલીકરણ કરાવવા માટેનો છે। આપણે સૌ જાણીએ છીએ કે ક્યાંક ને ક્યાંક લેન ડ્રાઇવિંગ ના કરવાના કારણે, રાઇટ લેન ફ્રી ના રાખવાના કારણે અકસ્માતો હાઈવે પર ખૂબ મોટા પ્રમાણમાં બનતા હોય છે અને હાઈવે પર બનતા અકસ્માતો ઘટાડવા માટે અને જેટલા પણ હેવી વ્હીકલ છે એ લેફ્ટ હેન્ડ સાઈડની લેન પર ડ્રાઇવિંગ કરે તેના માટે એક તમામ ટ્રાન્સપોર્ટ એસોસિએશનની મિટિંગ રાખવામાં આવેલી। આ મિટિંગનો મુખ્ય હેતુ એ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા જ્યારે પણ કોઈ પણ ડ્રાઈવર રાખવામાં આવે તો તેમનું લાયસન્સ અને સાથે સાથે અન્ય વિગતો જે ગાડીની હોય છે એ દરેક ટ્રાન્સપોર્ટ એસોસિએશને આજ પછી 1 અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે, જેમાં તમારી એ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના તમામ વાહનોની વિગતો છે અમને સબમિટ કરશે અને સાથે સાથે અમારા તરફથી હાઈવે પર લેન ડ્રાઇવિંગનું અમલીકરણ થાય તે માટે સાઇનેજીસ નેશનલ હાઈવેની સાથે રહી લગાડવામાં આવશે અને એની સાથે સાથે અમારી અલગ અલગ ટીમો એ હાઈવે પર ડિપ્લોય કરવામાં આવશે કે જે ટીમો જે છે એ લેન ડ્રાઇવિંગનું અમલીકરણ થાય તેવું એન્શ્યોર કરશે અને જો લેન ડ્રાઇવિંગનું અમલીકરણ હાઈવે પર કરવામાં નહીં આવે તો તેમના વિરુદ્ધ ચોક્કસપણે સ્થળદંડની કાર્યવાહી કરવામાં આવશે। તમામને 1 અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે। અમલીકરણ નહીં કરાય તો કડક કાર્યવાહીના નિર્દેશ આપવામાં આવ્યા છે। હમણાં સુધી 2000 જેટલા વાહનો સામે કાર્યવાહી કરાઈ છે। બેઠકનો મૂળ હેતુ હાઈવે પર બનતી અકસ્માતની ઘટનાને અટકાવવા અને લેન ડ્રાઇવિંગના નિયમોનું ચુસ્ત અમલીકરણ કરાવવાનું છે।